સૂકી કેનાલો, જીવ બાળતો ખેડૂત. લગભગ 60% ફેલ અમારો મોલ બધો ફેલ જ છે. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. પાણી વિના કેમ બચાવવો પાક? 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. કેનાલથી સિંચાઈનું જોઈ લો સત્ય. ખાતર, મજૂરી, દાળિયા, આ તે ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો એમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. અને જાણે કે રાજકારણ રમાતું હોય એવું રાખવામાં આવે છે આની અંદર. પાણીનો આ પોકાર સાંભળી રહી છે સરકાર. ખેતરે ખેતરે પાણી પહોંચે તે માટે સરકાર કેનાલોનું વધારી રહી છે નેટવર્ક. દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે કેનાલો પાછળ. સિંચાઈથી જગતનો તાત સમૃદ્ધ થાય તે છે સરકારનો પ્રયાસ. પણ કેનાલો બનાવવાથી જ નથી થઈ જતો વિકાસ. ખેડૂતને પોતાના ખેતરમાં છે પાણીની આશ. ને ખર્ચો કર્યા પછી વીઘે 5,000-7,000 રૂપિયા મળે બધી મજૂરી કાઢ્યા પછી. આના કરતાં સાહેબ 300 રૂપિયાની નોકરી જવું સારું. કોઈ મગજમારી તો નહીં સાહેબ. ખેડૂતોની આ સ્થિતિ છે અમદાવાદના બાવળા તાલુકાના રાસમ, રૂપાલ, જેકડા સહિતના ગામોના ખેડૂતોની, જ્યાં આ સિઝનમાં કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોની હાલત થઈ ગઈ છે કફોડી. જીવાદોરી સમાન આ ફતેવાડી કેનાલથી છેવાડાના ગામોને પાણી ન પહોંચવાને કારણે હવે ખેતરમાં વાવેતર કરેલો આ ડાંગરનો પાક ફેલ થઈ ગયો છે. અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે, એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું, તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે. અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. અમદાવાદ જિલ્લાના બાવળા, સાણંદ અને દસક્રોઈ સહિતના ખેડૂતોને ફતેવાડી કેનાલ મારફત સિંચાઈનું પાણી મળતા ખેડૂતો ઉનાળુ અને શિયાળુ પાક લઈ રહ્યા છે. શિયાળા અને ઉનાળામાં થતી ડાંગર અને ઘઉંની ખેતી માટે ફતેવાડી સિંચાઈનું પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. સિંચાઈના પાણીની આસ સાથે જ ગામના 100 થી વધુ ખેડૂતોએ જાન્યુઆરી મહિનામાં ડાંગરની ખેતી કરી, પણ સિંચાઈનું પાણી ન મળવાને કારણે ખેતરમાં ઊભો પાક બરબાદ થઈ ગયો. 100 ખેડૂતોનો 60 થી 70% પાક નિષ્ફળ ગયો છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. અને અત્યારે પાણી આવવા દેતા નથી, તો અત્યારે આ ઉનાળાનો પાક પણ નિષ્ફળ ગયો છે. તો પાણીની વ્યવસ્થા સરકાર કરે એટલું સારું. સિંચાઈનું પાણી ન મળવા પાછળ એક કારણ એવું પણ સિંચાઈ વિભાગ કહે છે કે કેનાલમાં ઠેર ઠેર શેવાળ ઉગી નીકળી છે, જેના કારણે કેનાલના પાણીના વહેણમાં અવરોધરૂપ નીવડે છે, જેથી છેવાડાના ગામના ખેડૂતોને પાણી મળતું નથી. આ પ્રકારની સ્થિતિ સામે ખેડૂતોએ પોતાના ખર્ચે શેવાળ પણ હટાવી, તો કેટલાક ખેડૂતોએ જાતે જઈને પાણીમાં ઉતરીને શેવાળ ખસેડવાનો પ્રયાસ કર્યો, છતાં પણ પાણી ન મળ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. પાણી સિંચાઈ લાભ લેતા આગળના ગામો બંધ મારફત પાણી રોકે, જેથી છેવાડાના ગામોને પાણી મળતું નથી. જે અંગે સિંચાઈના લાભ ખેડૂતોને મળે તે માટે ખેડૂતોએ પોલીસમાં રજૂઆત પણ કરી. પોલીસના સપોર્ટથી જ્યાં પાણી રોકવાના પ્રયાસ થયા હતા તેનું નિરાકરણ કરવામાં આવ્યું, છતાં પણ પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. લગભગ 60% ફેલ અમારો મોલ બધો ફેલ જ છે. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરાબર. અમારે મહેનત કરાવીએ છીએ પાણીના લાવવા માટે, એ શેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત. બે હાલ સાફ કરીને તમે આવ્યા છે. આ સાફ કરતાં કરતાં અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવે છતાં અમને પાણી આવવા દેવા ના જ પાડે છે કે તમે ગમે એને બોલાવશો તમે પાણી નહીં આવવા દઈએ આગળ. અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી.
બાકીના અંતરિયાળ ગામોમાં રૂપાલ, ઝેકડા, રાસમ આ બધા ગામોને પાણી મહા મુસીબતે મળે છે. બાકીના બીજા અધરવાઇઝ ગામોને પાણી મળી જ રહ્યા છે. તો આ ગામોને પાણી મળે એવી વ્યવસ્થા સરકાર કરી આપે તો સારું. પાણી મળશે તેવી આશા હતી, પરંતુ પાણી ન મળવાના કારણે 1 વીઘામાં કરેલ 20 થી 25 હજારનો ખર્ચ એળે જવાની સ્થિતિ છે, જેના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિનો સામનો કરવાની નોબત આવી છે. વાવેતર કરેલા અંદાજે સેંકડો હેક્ટરનો પાક જાણે વાવેતર કર્યા વિના ખેતર હોય એવા ખેતરમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1 વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો અમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. અને જાણે કે રાજકારણ રમાતું હોય એવું રાખવામાં આવે છે આની અંદર. અમને ખર્ચો કર્યા પછી વીઘે 5,000-7,000 રૂપિયા મળે બધી મજૂરી કાઢ્યા પછી. આના કરતાં સાહેબ 300 રૂપિયાની નોકરી જવું સારું. ખેડૂતો ન તો ચોમાસાનો પાક લઈ શક્યા કે ન શિયાળુ પાકમાં પણ પૂરતું પિયતનું પાણી મળવાના કારણે પણ પાક લઈ શક્યા છે. એટલે ખેડૂતોને ચોમાસામાં ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતી થઈ નહીં અને શિયાળો ઉનાળુ પાકમાં સમયસર પાણી ન મળવાના કારણે ખેતી થઈ નહીં, જેના કારણે ખેડૂતોની બંને સિઝન ફેલ ગઈ. સિંચાઈ વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું. એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી. પહેલી વાત તો આ લોકો કેનાલની અંદર કોઈને બાંધવાનો કોઈ એવો કાયદો નથી કે બાંધીને પાણી લઈ શકે. હવે અમારું આ છેલ્લું ગામ છે કેનાલનું, હવે પાણી આવવા દેતા નથી. છતાં અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. પોલીસ સાહેબ, ચૌધરી સાહેબનો હું મારા પોતાના હૃદયપૂર્વક ચૌધરી સાહેબનો આભાર માનું છું, એમના પોલીસ સ્ટાફનો આભાર માનું છું કે એરિગેશન ખાતાનો કોઈ પણ માણસ સાથે ન આવવા છતાં અમને પોલીસ અમારી જોડે મોકલે છે. પણ એરિગેશન ખાતાની જવાબદારી બને છે, આમાં પોલીસની જવાબદારી નથી બનતી સાહેબ. છેવાડાના ગામો સુધી પાણી પહોંચે, સિંચાઈની સુવિધા પહોંચે તે માટે કેનાલનું નેટવર્ક બનાવ્યું છે. પણ શું કેનાલનું નેટવર્ક બનાવવાથી જ વિકાસ થઈ જાય છે? કેનાલથી આ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાની જવાબદારી સિંચાઈ વિભાગની નથી? કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.